હાલો મિત્રો, નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જે ચાલી રહી છે સિરીઝ તે જીઆરએસટી ડ્રાઈવર 2026ની મોક ટેસ્ટ એ લઈને આવી ગયા છે. 100 નવા પ્રશ્નો પ્રોવિઝન માર્ક ટેસ્ટની સંપૂર્ણ અલગ અલગ ગુજરાતી મીડિયમ માટે. તેમાં તમારે 100 પ્રશ્ન હશે, 100 ગુણ હશે અને 60 મિનિટનો સમય મળવાપાત્ર થશે. તેના આધારે જ આપણે આ પેપર સેટ બનાવેલ છે. તો હાલો હવે વિસ્તારથી વાત કરીએ. તેના પહેલાં વાત કરી લે થોડી પ્રેક્ટિસ માટે. તમારે ખોટા જવાબ 0.25 નેગેટિવ કરવાનો, એટલે કે જો હું તમને જવાબ આપું તેના પહેલાં તમારે જવાબ સિલેક્ટ કરી લેવાનો છે વિડીયો પોઝ કરીને, જેથી તમને તમારું જ્ઞાન વિશેની ચકાસણી થઈ જાય. નોંધ વિશે વાત કરીએ તો આ પ્રેક્ટિસ મોસ્ટ ટેસ્ટ પ્રશ્નો જીઆરએસટી ડ્રાઈવર પરીક્ષાના સામાન્ય વિષયના ક્ષેત્રને ધ્યાનમાં લઈને જ આપણે બનાવવામાં આવેલ છે. તેમાં આપણે વિષયવાર વિભાગ બનાવીને કરીશું. તો વિભાગ એની અંદર સામાન્ય જ્ઞાન અને જીકે વિશેના પ્રશ્નોની આપણે વાત કરીએ. તો ચાલો હવે તેના 1 થી 30 પ્રશ્નો ટોપિક વાઇઝ આપણે કવર કરીશું. તો તેના આપણે જીકે અને સામાન્ય જ્ઞાન અને જીકેના 1 થી 30 પ્રશ્નોની સમજ મેળવીએ. તો સૌપ્રથમ, ગુજરાતનો સૌથી મોટી ખાડી કઈ છે? તો તમે આનો જવાબ આપો. હું આપું તે પહેલાં તમારે સિલેક્ટ કરી દેવાનું. તો ગુજરાતની સૌથી મોટી ખાડી છે ખંભાતની ખાડી. ઓપ્શન બી છે દોસ્તો. સોરી, મારાથી સી ટીક થઈ ગયો છે, તો માફી ચાહું છું. ત્યારબાદ ગુજરાતમાં આવેલું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે કયા પ્રાણી માટે જાણીતું છે? કે વેળાવદર છે તે કયા પ્રાણીઓ માટે જાણીતું છે? તે કાળિયાર માટે જાણીતું છે. વિભાગ એનો ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ ગુજરાતનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? કે જે ગુજરાતનું સૂર્ય મંદિર છે તે ક્યાં આવેલું છે? તો તેનો જવાબ મળશે આપણને મોઢેરામાં છે, ત્યાં સૂર્ય મંદિર આવેલું છે ગુજરાતમાં. ત્યારબાદ સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલ છે? તો સોમનાથ મંદિર છે તે ગીર સોમનાથમાં આવેલું છે. ત્યારબાદ દ્વારકા કયા દેવતાના મંદિર માટે પ્રસિદ્ધ છે? તો દ્વારકા છે જે કયા દેવતાના મંદિર માટે પ્રસિદ્ધ છે? તો આનો ઓપ્શન સી જવાબ આવશે, કે જે દ્વારકા છે તે શ્રી કૃષ્ણના મંદિર માટે પ્રસિદ્ધ છે. ત્યારબાદ ગુજરાતનો પ્રસિદ્ધ રણોત્સવ ક્યાં યોજાય છે? તો ત્યારે ઓપ્શન એ આનો જવાબ આવશે, જે ખોરડો છે ત્યાં યોજાય છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા પ્રકારના પાકમાં આવે છે? તો તે રોકડિયા પાક સ્વરૂપે આવે છે. આમાં ઓપ્શન એ આપણને જવાબ મળશે, કે જે રોકડિયા પાક તરીકે ઓળખાય છે. ગુજરાતની મુખ્ય નદી પર કઈ નદી અમદાવાદમાંથી પસાર થાય છે? તો આનો જવાબ બધા જ લોકોને આવડવો પડે, કે ઓપ્શન બી એટલે કે સાબરમતી જે છે તે અમદાવાદમાંથી પસાર થાય છે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયા સ્થળે થયો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ છે જે તે ઓપ્શન બી એટલે કે કરમસદમાં થયો હતો. ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? આ તો તૈયારી કરેલા દરેક ઉમેદવારને ખબર જ હોય. ડાયમંડ સિટી એટલે કે ડાયમંડ માટે તો આપણું સુરત જ પ્રખ્યાત છે, એટલે કે ઓપ્શન બી આનો જવાબ આવશે, સુરત. ત્યારબાદ મરીન નેશનલ પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો તે કચ્છની ખાડીમાં આવેલ છે. ઓપ્શન એ આનો જવાબ થશે. ત્યારબાદ ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? પાલીતાણા છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો પાલીતાણા જે ભાવનગરમાં આવેલું છે. ઓપ્શન એ આનો જવાબ થશે દોસ્તો. અક્ષરધામ મંદિર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? અક્ષરધામ મંદિર છે તે ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલ છે. ગુજરાતનો કાંઠો મુખ્યત્વે કયા પ્રકારના ભૌગોલિક પ્રદેશ સાથે સંબંધિત ધરાવે છે? તો ગુજરાતનો કાંઠો છે તે દરિયાઈ પ્રદેશ સાથે સંબંધિત ધરાવે છે. ઓપ્શન એ આનો જવાબ આવશે. ત્યારબાદ નળ સરોવર છે જે નળ સરોવર શેના માટે પ્રસિદ્ધ છે? તો નળ સરોવર છે જે તે પક્ષીઓ માટે પ્રસિદ્ધ છે. 15નો પ્રશ્નનો જવાબ એ આવશે. ત્યારબાદ ગુજરાતનું રાષ્ટ્રીય ફળ કયું છે? આનો તો દરેક મિત્રોને ખબર હોય છે, કે કેરી છે જે ગુજરાતનું રાષ્ટ્રીય ફળ છે. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ, ગુજરાતનું નથી પૂછ્યું દોસ્તો, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પૂછ્યું છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો આનો ફટાફટ જવાબ આપો. તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે તે વડ છે. ઓપ્શન બી જવાબ આવશે.
ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો જળચર ગંગા નદીની ડોલ્ફિન. તો આમાં પણ ઓપ્શન બી તમારો જવાબ. ભારતના ગણતંત્ર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? આ તો દરેક દોસ્તોને ખબર હોવી જોઈએ. જે 26મી જાન્યુઆરી છે તેને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે. રાષ્ટ્રીય મમતા દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મમતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? ભારતનું સર્વોચ્ચ પૂછ્યું છે, ગુજરાતનું નહીં દોસ્તો. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલ છે. ભારતના બંધારણના મૂળભૂત અધિકાર કયા ભાગમાં આવેલ છે? ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારોની વાત કરી છે તે ભાગ કયો છે? તો તે ભાગ 3માં આવેલ છે. તો આનો ઓપ્શન સી જવાબ. ઓપ્શન સી જવાબ ભાગ 3માં આવેલ છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોનો સામાન્ય સમયગાળો કેટલો હોય છે? લોકસભાની દોસ્તો રાજ્યસભા વિશે પૂછ્યું કે રાજ્યસભાના સભ્યનો સામાન્ય સમયગાળો કેટલો હોય છે? તો લોકસભામાં તો 5 વર્ષનો હોય છે, પણ રાજ્યસભામાં 6 વર્ષનો, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરે છે. તો આમાં ઓપ્શન સી જવાબ આવશે. જય હિન્દ સૂત્ર સાથે કયા સ્વતંત્ર સેનાનું નામ જોડાયેલું છે? તો સુભાષચંદ્ર બોઝ, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે આમાં. ત્યારબાદ ભારત છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? ભારત છોડો આંદોલન છે જે 1942માં, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. દાંડી કૂચનું અંતિમ સ્થળ કયું હતું? શરૂઆતી નહીં, જ્યાં પૂર્ણ કરી ત્યાં સ્થળ કયું હતું? તો જે દાંડી કૂચ છે તે દાંડીમાં પૂર્ણ થઈ હતી, એટલે તે ઓપ્શન એ આનો જવાબ આવશે. ત્યારબાદ સરદાર તરીકે જાણીતા ગુજરાતના નેતા કોણ છે? એટલે કે સરદાર તરીકે જાણીતા ગુજરાતના નેતા કોણ છે? તો તેનો જવાબ આપણને મળી જશે સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? તો અમદાવાદ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલું છે. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ ચરોતર વિસ્તારનો મુખ્ય કયા ભાગ સાથે સંકળાયેલ છે? તો મધ્ય ગુજરાત છે તે ચરોતર સાથે સંકળાયેલ છે. હવે આપણે વિભાગ બી વિશે વાત કરશું. જે 31 થી 50 20 પ્રશ્નો પૂછાય છે તેના વિશે વાત. રોડ સેફટી અને ઓટોમેકલ વિશેની વાત કરીશું. તો ચાલો હવે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો વાહન ચલાવતી વખતે ડ્રાઈવરનું મુખ્ય ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો તેનું રસ્તા અને ટ્રાફિક પર ધ્યાન હોવું જ જોઈએ. ઓપ્શન બી આનો જવાબ આવી જશે. ત્યારબાદ વાહન સ્ટીયરિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? વાહનને દિશાનું નિયંત્રણ કરવા માટે. ઓપ્શન એ આનો જવાબ આવી જશે. ત્યારબાદ ટાયરમાં યોગ્ય હવાનું દબાણ રાખવાનું મુખ્ય કારણ છે, એટલે કે હવા મેન્ટેન રાખવા માટેનું કારણ શું છે? તો સલામતી અને યોગ્ય નિર્ણય. તો આમાં પણ ઓપ્શન એ જવાબ આવશે. વાહનને ઇનડાયરેક્ટ ક્યારે વાપરવું જોઈએ? તો વળાંક લેન બદલવા માટે ઇનડાયરેક્ટ વાપરવું જોઈએ. તો આમાં પણ ઓપ્શન એ જવાબ મળી જશે. ત્યારબાદ નો એન્ટ્રી ચિહ્નનો અર્થ શું થાય છે? તો પ્રવેશ પ્રતિબંધ છે તેવું થાય. ત્યારબાદ નો પાર્કિંગ ચિહ્નનું શું દર્શાવે છે? તો નો પાર્કિંગ ચિહ્ન દર્શાવે છે કે અહીં પાર્કિંગની પ્રતિબંધિત છે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. ઇમરજન્સી વ્હીકલ પાછળથી આવે ત્યારે શું કરવું જોઈએ? તો ઇમરજન્સી વ્હીકલ સલામતી રીતે રસ્તો આપવો જોઈએ. તો ઓપ્શન બી આનો જવાબ આવી જશે. ત્યારબાદ હેડલાઇટ બ્રેમ ક્યારે ટાળવો જોઈએ? સામેથી વાહન આવે ત્યારે તમારે હેડલાઇટ ધીરી કરવી જોઈએ. તો ઓપ્શન એ આનો જવાબ આવશે. ડીઝલ એન્જિનમાં ઈંધણ કયું વપરાય છે? કે ડીઝલ એન્જિનના વાહન છે તેમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો સામાન્ય છે કે ડીઝલ એન્જિનમાં છે ડીઝલ જ વપરાય, એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ એર ફિલ્ટરનું કાર્ય શું છે?
તો એર ફિલ્ટરનું કાર્ય છે જે એન્જિનમાં જતી હવામાંથી ધૂળ અને કચરો અટકાવે છે. તો ઓપ્શન એ આનો જવાબ આવશે. ત્યારબાદ ફ્યુઅલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો ફ્યુઅલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય ઈંધણમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે. તો આમાં પણ ઓપ્શન એ જવાબ આવી જશે. ત્યારબાદ વાહનનું ઇલ્ટરનેટ શું હોય છે? તો વિદ્યુત ઉત્પન્ન કરીને બેટરી ચાર્જ કરવા માટેનું જે અલ્ટરનેટ છે તે વપરાય છે. તો ઓપ્શન એ જવાબ આવશે આના માટે પણ. ત્યારબાદ બ્રેક ફેલ્ડનું સ્તર ખૂબ જ ઓછું હોય તો શું અસર કરે છે? તો બ્રેક પર અસર થઈ શકે છે. ત્યારબાદ વાહન ચલાવતી વખતે સ્ટેટ પોસ્ટિંગ યોગ્ય રાખવું જોઈએ. તો તેના માટે નિયંત્રણ અને દ્રશ્યતા સુધારવી. ત્યારબાદ રાત્રિ સમયે વાહનની તેજ લાઇટથી આંખ ચમકે તો શું કરવું જોઈએ? તો ગતિ નિયંત્રિત કરીને સલામત રીતે આગળ વધવાનું રહેશે. કોઈની સાથે બાજવા જવાનું નથી દોસ્તો. ત્યારબાદ વાહન સાયલેન્સર મુખ્યત્વે શું ઘટાડવામાં મદદ કરી શકે છે? વાહનનું સાયલેન્સર છે તો એન્જિનનો અવાજ. ત્યારબાદ વાહન હોર્નનું મુખ્ય શા માટે હોય છે? કે જે વાહનમાં હોર્ન આપેલ છે તે ચેતવણી માટે આપેલ છે, મજા લેવા માટે નથી આપેલ. તો ડ્રાઇવિંગમાં બિલ્ડ સ્પોટ એટલે શું? તો તે અરીસાથી સીધું ન દેખાય તે માટે આપેલ છે. ત્યારબાદ વરસાદમાં રસ્તો ભીનો હોય ત્યારે શું કરવું જોઈએ? તો રસ્તો ભીનો હોય ત્યારે સામાન્ય કરતાં વધુ સલામતીની અંદર રાખવું જોઈએ. ઓપ્શન એ જવાબ. વાહન જેક સામાન્ય રીતે શેના માટે વપરાય છે? તો વાહનને ઊંચું કરવા માટે છે જે વાહન જેક વપરાય છે. ત્યારબાદ હવે આપણે વિભાગ સીમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણને લગતા 51 થી 70 એટલે કે 20 પ્રશ્ન જે પૂછાય છે મુખ્ય તેના વિશે વાત કરીશી. પૃથ્વીનો સમાનાર્થી શબ્દ કયો છે? એ આવશે ઓપ્શન કે પૃથ્વીનો સમાનાર્થી શબ્દ ધરતી છે. લાભનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? તો લાભનો વિરુદ્ધાર્થી શબ્દ નુકસાન એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ મોઢું કાળું કરવાનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય દોસ્તો? તો તેનો જવાબ થશે કે અપમાનિત થવું. ત્યારબાદ કાનમાં તેલ નાખીને બેસવાનો અર્થ શું થાય છે? તો બેદરકારી કરવી એટલે કે ઓપ્શન બી જવાબ આવશે બેદરકારી. ત્યારબાદ પર્વતનું બહુવચન શું થાય છે? તો પર્વતનું બહુવચન પર્વત એક છે તો પર્વતો એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. તો પર્વતો તે બહુવચન રૂપ થઈ શકે. ઓપ્શન બી નહીં દોસ્તો, ઓપ્શન એ થાય પર્વતો નહીં પર્વતો. ત્યારબાદ રમેશ પુસ્તક વાંચે છે વાક્યમાં કર્તા કોણ છે? પુસ્તક કે રમેશ? તો તેમાં રમેશ દ્વારા ક્રિયા કરવામાં આવેલ છે એટલે છે વાંચવાની એટલે રમેશ જે છે તે કર્તા ગણાય. ત્યારબાદ લાલ બસ ઝડપથી આવી રહી છે. લાલ શું છે? ક્રિયા, વિશેષણ કે સર્વનામ? તો જે લાલ છે તે વિશેષણ તરીકે વપરાયું છે. તેઓ ગામે ગયા. અહીં તેઓ શું છે? તેઓ શેના માટે વપરાયેલ છે? તો તેઓ એક સર્વનામ તરીકે વપરાયેલ છે આ વાક્યમાં. બાળક ધીમે બોલે છે. અહીં ધીમે શું છે? તો ધીમે છે જે ક્રિયા છે એટલા માટે ઓપ્શન બી તે ક્રિયા વિશેષણ આવશે. ત્યારબાદ મિત્રતા કયા પ્રકારનું નામ છે? વ્યક્તિવાચક, ભાવવાચક, દ્રવ્ય કે સમૂહ? તો ભાવવાચક છે. મિત્રતાનો એક ભાવ હોવો. સોનું કયા પ્રકારનું નામ છે? તો સોનું એક દ્રવ્ય છે એટલે તે દ્રવ્યવાચક આવે. ત્યારબાદ નવોનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો નવાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જૂનો. ઓપ્શન બી જવાબ આવશે જૂનો. ત્યારબાદ સમુદ્રનો સમાનાર્થી શબ્દ શું છે?
તો સમુદ્રનો સમાનાર્થી શબ્દ સાગર એટલે સમુદ્ર, એ આવશે જવાબ. ત્યારબાદ આકાશ પાતાળ એક કરવાનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય ખૂબ જ મહેનત કરવી, ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ દાંત ખાટા કરવાનો અર્થ શું થશે? તો તેનો અર્થ થશે હરાવી દેવું. ત્યારબાદ સૂર્ય ઉગ્યા વાક્યમાં ક્રિયાપદ તરીકે કયું છે? સૂર્ય ઉગ્યો વાક્ય કોઈ નહીં, તો તેમાં આવશે બી એટલે કે ઉગવું છે જે વાક્ય છે. ત્યારબાદ મીઠી વાણીમાં મીઠી શું દર્શાવે છે? ગુણ, ક્રિયાકર્તા કે સર્વનામ? તો જે મીઠી છે જે મીઠાશનો એક ગુણ દર્શાવે છે એટલે ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ બે બસો રસ્તા પર ઊભી છે, બે શું દર્શાવે છે? સંખ્યાવાચક વિશેષણ, ક્રિયા, સર્વનામ કે નામ? તો તે સંખ્યા દર્શાવે છે. જેવું વાવો તેવું લણો, આ શું છે? તો આ એક કહેવત છે કે તમે જેવું કરો તેવું ભરો અથવા જેવું વાવો તેવું લણો. ત્યારબાદ વિજયનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સફળતા, પરાજય, તો તેનો પરાજય થશે. ત્યારબાદ આપણે વિભાગ ડી ઇંગ્લિશ ગ્રામર વિશે વાત કરીશું. વિભાગ ડીના ઇંગ્લિશ ગ્રામરના આપણે 10 પ્રશ્ન 71 થી 80 કવર કરીશું. હવે તેમાં પણ તમારે સાથે સાથે જવાબ દોસ્તો આપતા રહેવાના છે. તો ચૂઝ ધ કરંટ રૂલર ઓફ ધ બસ, તો આનો જવાબ તમે આપો. તો તેના જવાબમાં આપણે આવશે બસેસ એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક, સી ખાલી જગ્યા ગુડ ડ્રાઈવર, તો આનો જવાબ તમે આપો દોસ્તો. નથી આપી શક્યા તો આમાં તમારે ઇઝ ઇઝ આવશે. ત્યારબાદ ચૂઝ ધ કરંટ આર્ટિકલ સવ ખાલી જગ્યા એલિફેન્ટ, તો આનો જવાબ શું આવશે દોસ્તો? તો આનો જવાબ અન આવશે, ઓપ્શન બી એ એન અન. ત્યારબાદ સ્ટોનમેન્ટ ઓફ અ હેપી ઇઝ, તો આનો જવાબ તરીકે શું આવશે તે તમારે આપવાનું છે કોમેન્ટમાં. તો આમાં તમારે સી ગેલ્ડ આવશે. ત્યારબાદ એનોમેટિક ઓફ એર્લી ઇઝ, તો આમાં તમારે લેટ LET, ઓપ્શન બી જવાબ આવશે. પાસ્ટ ટેન્સ ઓફ ડ્રાઈવર, તો આમાં તમે જવાબ આપો દોસ્તો. તો આનો ઓપ્શન સી જવાબ આવશે, ડ્રોવ. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, તો બી જવાબ આવશે, ધે આર કમિંગ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક, ધ ડ્રાઈવર ખાલી જગ્યા ધ બસ એવરી મોર્નિંગ, તો તમે આમાં સિલેક્ટ કરો હું જવાબ આપું ત્યાં સુધીમાં. આમાં બી જવાબ આવશે, ડ્રાઈવેર્સ. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ, તો આનો જવાબ સ્વરૂપે ઓપ્શન બી આવશે, એક્સિડન્ટ. ત્યારબાદ ડુ નોટ ડ્રાઈવ ફાસ્ટ, ધ વર્લ્ડ ફાસ્ટ એન્ડ યુઝન્ટ, તો ઓપ્શન બી જવાબ આવશે આમાં અવરેબ. ત્યારબાદ હવે વિભાગ ઈ ગણિતને લગતા પ્રશ્નોને આપણે કવર કરીશું, જે 81 થી 120 ગુણના આવે છે તેના વિશે. તો શરૂઆત એકમાં સામાન્ય પ્રશ્ન, ત્યારબાદ થોડા હાર્ડ આવતા રહેશે. તો 48 ભાગ્યા 27 કેટલા થાય? તમે કેલ્ક્યુલેટ કરીને જણાવો એકવાર. તો તેમાં ઓપ્શન સી આવશે, 48 પ્લસ 27. 48 પ્લસ 27 એટલે 85 જવાબ આવશે. ત્યારબાદ 250માંથી 85 જો બાદ કરવામાં આવે તો કેટલા વધે? તો તેમાં સામાન્ય છે 165 વધશે. ત્યારબાદ 15ને 7 વડે ગુણતા કેટલા મળે? તો 15ને 7 વડે ગુણતાની સાથે જ તમને 125 મળી જશે. 15 સત્તા 105, 15 સત્તા 115. ત્યારબાદ 225ને 15 વડે ભાગતા શું જવાબ મળે? તો 225ને 15 વડે ભાગતા 15 જવાબ મળે, એટલે કે 15 નો વર્ગ 225. 400 નું 15% કેટલું થાય?
તો આ ટકાવારીને લગતો પ્રશ્ન છે, તો તેનું 60% થાય. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ 750 રૂપિયાની વસ્તુનો 10% ડિસ્કાઉન્ટ મળે તો કેટલા રૂપિયા કિંમત ચૂકવવી પડે? તો તેમાં તમારે 675 રૂપિયાની કિંમત. ત્યારબાદ 18, 24 અને 30ની સરેરાશ કેટલી છે? આ સરેરાશને લગતો પ્રશ્ન છે, તો તેની સરેરાશ 24 મળશે. ત્યારબાદ 3:5ના પ્રમાણમાં કુલ 40 હોય તો નાની સંખ્યા કેટલી? તો તેનો 15. ઓપ્શન બી જવાબ આવશે. તેમાં નાની સંખ્યા 15 મળે. ત્યારબાદ એક બસ ઝડપ અને અંતરને લગતો પ્રશ્ન છે. એક બસ 45 કિલોમીટરની ઝડપે 4 કલાક ચાલે તો કેટલું અંતર કાપે? કેલ્ક્યુલેટ કરીને એકવાર તમે કોમેન્ટમાં જણાવો. તો 45 તો 180 કિલોમીટર તે કાપી શકે. ત્યારબાદ 2 કલાક 30 મિનિટ બરાબર કેટલા મિનિટ થાય? તો આ સામાન્ય પ્રશ્ન છે જે સરવાળાને લગતો છે. 150 મિનિટ થયા વાસ્તવિક છે. આવા તો પ્રશ્ન આવડવા જ પડે. ત્યારબાદ 2.5 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 2.5 કિલોમીટર બરાબર 2500 મીટર. ત્યારબાદ 2000 પર 6%નું સાદું વ્યાજ 1 વર્ષે કેટલું થાય? આ સાદા વ્યાજને લગતો પ્રશ્ન છે. આના માટે તમારે સાદું વ્યાજનું જો સૂત્ર અને એનું સાદું વ્યાજ તમે ભણેલા હોય તો તમને તાત્કાલિક આનો જવાબ આવડી જશે. તો 120 રૂપિયા મળી જાય. ત્યારબાદ 2/5નું દશાંશ સ્વરૂપને લગતો પ્રશ્ન. 2/5નું દશાંશ સ્વરૂપ કેટલું મળે? તો તેનું દશાંશ સ્વરૂપ 2/5નું મળે છે 0.4. જેનું સાદું રૂપ તમે લાવતા આટલો જવાબ મળે તમને 0.4. ત્યારબાદ 0.25ને કેટલા ટકા બરાબર છે? તો તે 25% બરાબર છે. ત્યારબાદ 18 અને 24 HFC કેટલો થાય? 18 અને 24નો HFC કેટલો થાય? તો તેનો 6 HFC થાય. 8 અને 12નો LCM કેટલો મળે? 8 અને 12નો LCM 24 મળી જશે. એક વસ્તુ ખરીદતી વખતે કિંમત ₹1200 અને વેચાણમાં 1500 તો નફો કેટલો મળ્યો? તો આ તો સામાન્ય પ્રશ્ન છે, પણ તમને આવા પ્રશ્ન એક્ઝામમાં ના પૂછાઈ શકે, થોડા હાર્ડ સ્વરૂપે પૂછાય. તો આ તો તમારે બાદબાકી કરવું એટલે તમને ચોખ્ખો જ નફો દેખાઈ જશે કે જે તમને 300 રૂપિયાનો, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ ઉપરના પ્રશ્નમાં નફાની ટકાવારી કેટલી હતી? તમને નફો તો 300 રૂપિયા મળી ગયો, પણ તેની ટકાવારી કેટલી હતી? તો આ ટકાવારીને લગતો પ્રશ્ન છે, તો તેમાં તમને 25%નો નફો થયો એવું ગણાવી શકાય. ઓપ્શન બી જવાબ આવશે 25%. બસમાં 55 મુસાફરો હતા, 18 ઉતર્યા અને 9 ચડ્યા તો હવે કેટલા વધ્યા? આ તો સામાન્ય સરવાળા બાદબાકીને લગતો પ્રશ્ન છે, પણ આવી રીતે નોર્મલી ના પૂછાય, થોડો ઘુમાવી ફેરવીને પૂછવામાં આવે. તો હજુ 48 લોકો બસમાં બચ્યા છે. એક બસમાં 42 મુસાફરો છે. આવી 6 બસમાં કુલ કેટલા મુસાફરો હશે? તો 252 મુસાફરો, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે 252. મળીશું દોસ્તો ફરી કાલે ફરી નવા મોડેલ પેપર લઈને. આશા રાખી છે કે તમને મોડેલ પેપર ગમ્યું હશે. જો મોડેલ પેપર ગમ્યું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો, તો આપણે જો તેની PDF સ્વરૂપ ચાહીએ તો આપણે તે પણ આપી દઈશું વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ દ્વારા.